તો બનાસકાંઠાના નાગરિકોએ જળ સંચય અભિયાનની મુહિમ ઉપાડી છે, જેમાં સરકારની સહાય વિના લોકફાળો મેળવી કુવા બનાવ્યા છે। જન ભાગીદારીથી લોકફાળો મેળવી મોડેલ કુવા તૈયાર કર્યા છે, જેમાં પાલનપુરના કાણોદર ગામના લોકોએ મોડેલ કુવા તૈયાર કર્યા છે। વર્ષોથી ખંડેર હાલતમાં પડેલા કુવામાં પાણી જમા કર્યું, વરસાદનું અને વેસ્ટ જતું પાણી જમા કરી પાણીના તળ ઊંચા લાવ્યા છે। તો કાણોદર ગ્રામજનોના આ નવતર પ્રયોગ આગામી પેઢીને કામ લાગશે। કાણોદરમાં સૌપ્રથમ પાણીના તળ 700 ફૂટ નીચે પાણીના તળ જતા રહ્યા હતા। એને ઇઝી કરવા માટે અને એ પાણીના તળ જળવાઈ રહે અને લોકો સુધી પાણી વ્યવસ્થિત રીતે પાણી પીવા માટે અને વાપરવા માટે પહોંચી રહે, એ માટે થઈ અને જે અમે રિચાર્જ કૂવા બનાવ્યા છે, એ રિચાર્જ કૂવાનો આ સમયમાં જે અમે સાહસ કર્યો છે, એનો આવનારા સમયની અંદર ખૂબ મોટો લાભ અને બેનિફિટ થશે અને એની કારણે પાણીની સમસ્યા પણ ઘટી જશે અને એની કારણે સ્ટોરેજ પણ સારું રહેશે અને પાણીના તળ ઊંચા આવશે, એવી અમે અભિલાષા જોડે અને આશાથી અમે આ રિચાર્જ કૂવાનું સિસ્ટમ 45 લાખના ખર્ચે અમે બનાવેલ છે। ગ્રામ પંચાયત દ્વારા 100% બોરવેલ કરવામાં આવે, એમાંથી 90% બોરવેલ ફેલ જઈ રહ્યા છે, એટલે પીવાની પાણીની પણ સમસ્યા ખૂબ ઊભી થઈ હતી। અત્યારે કાણોદર ગામ ધરોઈના પાણી ઉપર નિર્ભર રહ્યું છે। એના કારણે સરકારની જે અત્યારે યોજના રેન કેચિંગનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એના અનુસંધાને કાણોદર ગામના દક્ષિણ વિભાગના અને ઉત્તર વિભાગના નવયુવાન ભાઈઓ ભેગા થઈ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વોટર રેન હાર્વેસ્ટિંગનો એક પ્રોગ્રામ ચાલુ કરેલો, જેના આધારે લગભગ 4 કૂવા અને 4 બોરવેલ અત્યારે અમે ફૂલ પાણી ઉતારી રહ્યા છીએ કે ભાઈ આપણું જે પાણી છે, વરસાદનું પાણી એ ખોટું વેડફાય છે, બરાબર। તો એનો જો સદુપયોગ કરવામાં આવે તો ભવિષ્યના અંદર જે આપણો પાણીનો પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે દૂર થઈ જાય, બરાબર। અને પછી મિશન હાથમાં લીધું, બરાબર, લોકફાળો કર્યો, લોકફાળો કરી અને કામ ચાલુ કર્યું હતું। તો ગામના અંદર લગભગ 5 થી 6 કૂવા અમે લોકોએ રિચાર્જનું કામ કર્યું અને અત્યારે એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે। જે સરકારનો એક અભિગમ હતો કે ભાઈ વરસાદના પાણીને વહી ના જાય, તો એ પાણીને તમે સંગ્રહ કરી અને એ પાણીને જમીનમાં ઉતારો તો 200-250 ફૂટ સુધી જે નદીઓ છે એ પાણી ત્યાં સોર્સ પકડી રાખે, તો ભવિષ્યમાં નવી પેઢી જે આવે એ પાણી એ લોકોને મળી રહે અને જે પાણીની સમસ્યા છે, આપણે ઊંડા તળ જતા જાય છે અને એ ઊંડા તળ ના જાય તો વહી જતું પાણીને અમે રેન હાર્વેસ્ટિંગની રૂપે કાણોદર ગામમાં બધા યુવાનો ભેગા થઈ અને એક શરૂઆત કરી છે। ઉત્તર અને દક્ષિણના બધા જ યુવાનોએ આમાં સાથ સહકાર આપી અને ગામ લોકફાળો કરી અને અમે અત્યારે 4 કૂવા અને 4 ટ્યુબવેલનું કામ કરી અને અત્યારે આ કામ ચાલુ કરેલ છે।